ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમરેલીના રહેણાંક વિસ્તારમાં ગેરકાયદે હોસ્ટેલના આક્ષેપ, ફાયર એનઓસી વિના કોમર્શિયલ ઉપયોગ સામે રહીશોમાં ભારે રોષ। અમરેલી શહેરના નારાયણનગર વિસ્તારમાં રહેણાંક મકાનમાં કથિત ગેરકાયદે હોસ્ટેલ અને ગેસ્ટ હાઉસ ચલાવવામાં આવતું હોવાના આક્ષેપ સાથે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળે છે। રહીશોએ જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા અને નગરપાલિકા ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક તપાસ અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। રહીશોનો આક્ષેપ છે કે જરૂરી મંજૂરી અને ફાયર સેફ્ટી વ્યવસ્થા વિના રહેણાંક મિલકતનો કોમર્શિયલ ઉપયોગ થઈ રહ્યો છે। સાથે જ ક્ષમતા કરતાં વધુ લોકો રહેતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં તંત્ર દ્વારા સ્થળની તપાસ કરી નિયમોનું ઉલ્લંઘન જણાય તો જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। આઈટીઆઈ સામે આવેલ સરદાર પટેલ નગર અને નારાયણ કોલોની આ બે સોસાયટી વિસ્તારની અંદર એક બિનઅધિકૃત હોસ્ટેલ અને પીજી સેન્ટર ચલાવે છે અને ત્યાં એટલો બધો અવર જવર ને ત્રાસ છે લોકોને અને રાતના અસામાજિક તત્વો પણ ત્યાં રાતે આવી જાય છે। રાતના 2 વાગ્યા સુધીની અવર જવર રહે છે અને બિનકાયદેસર પ્રવૃત્તિઓ બધું ત્યાં ચાલુ છે। લેડીઝ અને જેન્ટ્સ એને બેયને ભેગા રાખે છે હોસ્ટેલમાં, એટલે અવારનવાર બહારના અસામાજિક તત્વો ખૂબ જ બધા મળવા આવે છે। અમે કલેક્ટર સાહેબને આવેદન આપ્યું કે આ હોસ્ટેલ અમારે બંધ કરાવવાની છે અને બિનકાયદેસર છે। સોસાયટીની અંદર કોમર્શિયલ બિઝનેસનું કોઈ જગ્યા હોવી ન જોઈએ। અમારી કલેક્ટર સાહેબ પાસે માંગણી કરી છે અને હોસ્ટેલ તાત્કાલિક બંધ થાય એવી અમારી માંગણી છે। અમારા સોસાયટી એસબીઆઈ કોલોની આઈટીઆઈ સામે આવેલી છે અને અમે ત્યાંના બધા રહીશો છે। અહીંયા મહિલાઓ, બાળકો અને પુરુષો અમે બહુ શાંતિથી અને બહુ સરસ રીતના રહ્યા છીએ। ત્યાં પીજી રાખ્યું છે અને પીજીમાં અતત્વ સામાજિક તત્વો આવે છે, ડ્રિંક કરીને આવે છે, જે અમારા બાળકોને પણ એ પ્રોબ્લેમ ક્રિએટ થાય છે અને મહિલાઓને થાય છે। મહિલાઓ થોડી વાર બહાર બેસે તો એમને પણ બહાર બેસાતું નથી। એટલે અમારા સોસાયટીમાં અમારી બધી મહિલાનો એવી બધાની માંગ છે કે વહેલી તકે અમારું સાહેબ નિવેદન સ્વીકારી કરી લે અને જલ્દી હોસ્ટેલ બંધ કરે અને કોમર્શિયલ એરિયા, રેસિડેન્ટ એરિયામાં કોમર્શિયલ વ્યાજબી નથી, એમ બધાને ન્યુસન્સ છે ત્યાં। ખાસ કરીને કયો એરિયા છે ને કેટલા વર્ષથી સહન કરો છો? આપણે આઈટીઆઈ સામે પટેલ કોલોની આઈટીઆઈ સામે કેટલા વર્ષથી આ પ્રવૃત્તિ ચાલે છે? 10 વર્ષ થઈ ગયા છે। ત્યાં સુધી છોકરા ગાડી બોલે, ટૂંકા ચડાવી નાટા મારતા હોય, મારા જુવાન છોકરા છોકરીઓ ઘરે હોય, ગાડી બંધ છે, ગટર ઉભરાય તો ગટરનું કોઈ કે નિવેદન 3-4 દી જવા દે, કઈ કરતા નથી અને એક મકાન વેચીને એ લોકો લઈ લીધું મકાન વેચીને જતા ઓકે, આવનાર પેઢી માટે, છોકરાઓ માટે બહુ જરૂરી છે અત્યારથી જાગૃત થવું અને અમે હોસ્ટેલથી ત્રાસી ગયા, અમે મકાન વેચવા કાઢ્યું છે। અમારે તો એક જ દિવાળી છે, અમે કાઢ્યું છે તો એ હોસ્ટેલ કલેક્ટર સાહેબ સારી રીતે આપે, સંતોષકારક જવાબ મળે। હોસ્ટેલ હિસાબે મિલકતે વેચાતી નથી અને અમારી મિલકત હોસ્ટેલ હિસાબે વેચાતી નથી, અમે કાઢ્યું છે 1 વર્ષથી વેચાય। તમારે આ ત્રાસે વહેલા તક હોસ્ટેલ બંધ કરાવો એ અમારી માંગણી છે બધાની સોસાયટી।